ખાતે જનસેવા કેન્દ્ર પર આવકના દાખલાને લઈ લાંબી કતારો જોવા મળી છે। સુરતથી હાલ માહિતી સામે આવી રહી છે। જનસેવા કેન્દ્ર પર આવકના દાખલાને લઈ કતારો જોવા મળી છે। 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે ત્યારે આવકના દાખલાને લઈ લાંબી કતારો જોવા મળી છે। કામગીરીમાં ખૂબ જ ઢીલાસ જોવા મળી રહી છે તો તંત્રની ઢીલી કામગીરીથી લોકોમાં જોવા મળી છે નારાજગી। સુરતથી સમાચાર મળી રહ્યા છે। જનસેવા કેન્દ્ર પર આવકના દાખલાને લઈ લાંબી કતારો જોવા મળી છે। 6 વાગ્યાથી જ લોકો આવકના દાખલા માટે લાઈનમાં ઊભા છે ત્યારે કામગીરીમાં ખૂબ જ ઢીલાશ જોવા મળી રહી છે તો તંત્રની ઢીલી કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તો સુરત ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર આવકના દાખલાને લઈ ખૂબ જ ઢીલી કામગીરી જોવા મળી છે। તંત્રની ઢીલી કામગીરીથી લોકોમાં નારાજગી પણ જોવા મળી છે। લોકો 6 વાગ્યાથી આવકના દાખલા માટે લાઈનમાં ઊભા છે ત્યારે જનસેવા કેન્દ્ર પર આવકના દાખલાને લઈ લાંબી કતારો યોજાઈ છે। તો સુરતની વાત કરીએ તો જનસેવા કેન્દ્ર પર આવકના દાખલાને લઈ લાંબી કતારો જોવા મળી રહી છે તો 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે। કામગીરીમાં ખૂબ જ ઢીલાશ જોવા મળી છે।